પહલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના મુસાફરો પરત ફર્યા છે। સાંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આવ્યા। જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયા હતા। વાઘોડિયા રોડ વિસ્તારના પ્રવાસીઓ હતા। મહિલાઓ બાળકો સહિત 23 વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરમાં હતા। વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા મુસાફરો તો પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો। અમે આ જે બનાવ બન્યો એના આગલા દિવસે અમે પહેલગામ હતા, ત્યાંથી અમે હેમખેમ આવી ગયા, પણ જે શ્રીનગર આવ્યા ને ત્યાર પછી ત્યાં અમને ખબર પડી કે આવું થયું છે। આ પરિવારો કથા સાંભળવા ગયા હતા ત્યારે જે આ પહેલગામમાં હુમલો થયો અને તેમાં આ પરિવારો પણ ફસાયા હતા। જેથી થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે નાગરિકો છે તેઓ પહેલગામ ખાતે અને જમ્મુ કાશ્મીર જે છે તે ફરવા માટે ગયા હતા, પરંતુ આતંકવાદી હુમલો થતાની સાથે એ તમામ લોકો જે છે ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યાંથી તેમનું વડોદરા પરત આવવું જે છે તે મુશ્કેલ બન્યું હતું। ત્યારે આજે જે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન છે તેમાંથી એટલે કે કટરાવાળી જે ટ્રેન છે તેમાં લગભગ 23 જેટલા પરિવાર જે છે તે વડોદરા આવી પહોંચ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ લોકો છે કે જેઓ આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા હતા અને આમાંના કેટલાક લોકો એવા છે કે જ્યારે ઘટના બની ત્યારે પહેલગામમાં જ હાજર હતા અથવા તો આગલા દિવસે પહેલગામ ફરીને આવ્યા હતા। ત્યારે હેમખેમ આ તમામ લોકો જે છે વડોદરા પરત આવી ગયા છે। આ લોકો ત્યાં હતા ત્યાં સુધી જે પરિવાર જે છે તેમના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સ્થાનિક તંત્ર અને સરકારની મદદથી અત્યારે આજે 23 લોકો જે છે તેઓ જે સુરક્ષિત રીતે વડોદરા શહેરમાં પરત ફરી ગયા છે, એટલે કે પોતાના વતનમાં જે છે તેઓ પરત ફરી ગયા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના દહેગામના વેપારીઓએ પણ આ ઘટનાને વખોડી તેમજ હુમલાના વિરોધમાં બજાર બંધનું એલાન આપ્યું છે। આ વેપારીઓ બજાર બંધ રાખી મૌન રેલી કરી મામલતદારને આવેદનપત્ર આપશે। આવેદનમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી આતંકીઓને કડકમાં કડક સજા કરવા અપીલ કરી છે, તો કેટલીક જગ્યાએ મૌન રેલી અને શોક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને નગરજનો સાથે મળીને મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધનું એલાન આપેલું હતું ને સમગ્ર દહેગામના વેપારીઓએ બંધ રાખેલ છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ દેશભરમાં દુઃખની લાગણી જોવા મળી છે, ત્યારે કામરેજના સરથાણા જકાતનાકા પાસે રામકથાનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા હાજર રહી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ આ ઘટનાને લઈ ઊંડો શોક પણ વ્યક્ત કર્યો હતો। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્ય લાભ થાય તેવી પ્રાર્થના કરી હતી। હંમેશા તૈયાર અને હંમેશા સજાગ, ભારતીય સેનાનો આ વિડીયો ખૂબ જ ખાસ છે। ભારતીય આર્મીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો છે, જેમાં દુશ્મન સામેની ઓપરેશન ડ્રીલની એક ઝલક બતાવવામાં આવી છે। પાકિસ્તાનને પણ 1971નું દ્રશ્ય યાદ આવી જશે। 11 ડિસેમ્બર 1971ના રોજ વિશ્વનું સૌથી મોટું પેરાશૂટ ડ્રોપ ઓપરેશન ટાંગેલ સફળ રહ્યું હતું। ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં ખાસ દળોને પેરાડ્રોપ કર્યા હતા। આ ભારતીય કમાન્ડો ઢાકામાં પ્રવેશ કરનારાઓમાંનો એક હતો।